વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આજે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। તાલુકા પંચાયતની વાસણ બેઠકના આપના ઉમેદવાર અચાનક ગાયબ થતા રાજકીય માહોલ ગરમાયો। ઉમેદવારના ગાયબ થવા મુદ્દે કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે। વલસાડની મામલતદાર કચેરીમાં આજે તે સમયે ચકચાર મચી હતી, જ્યારે આપના ઉમેદવાર ભીખુ ખંડુભાઈ પટેલ ચકાસણી પૂર્વ થયા બાદ અચાનક ગાયબ થઈ ગયા હતા। માહિતી મુજબ ચકાસણી બાદ તેઓ ઘરે જાઉં છું કહી કચેરીમાંથી નીકળ્યા હતા, પરંતુ ઘરે ન પહોંચતા કાર્યકરોમાં ચિંતા ફેલાઈ। ઉમેદવારના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો ફોન પણ સતત સ્વિચ ઓફ આવતો રહ્યો હતો। આ ઘટનાને લઈને આપના કાર્યકરોએ ભાજપ ઉમેદવારને કથિત રીતે ઉચકી જવાનો આક્ષેપ કર્યો હતો અને મામલતદાર કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો। અમારો માણસ જોઈએના નારા સાથે કાર્યકરો ઉગ્ર બન્યા, જેને કારણે પરિસ્થિતિ તંગ બની હતી। સ્થિતિ બગડતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો। આ મામલે આપ પાર્ટીના પ્રભારી જિગ્નેશ ગોહિલ દ્વારા પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ આગાડી કરીને હું કહેવા માંગે કે એફઆઈઆર કરાવો। તમારી અધ્યક્ષતામાં ઉચકી લઈ જતા હોય તો બી તમારથી નથી બોલાતું। અત્યારે થોડો વાર પહેલા મામલતદાર પોતે એમ કે આમ આદમી પાર્ટીનું મેન્ડેટ નહીં મળે એમ કે તો તું હું કરતા હું ભાજપનો કેસ પેને બેહેલો હું અંદર એ રોલાના સરપંચ બી નહીં, રોલાના ડુપ્લિકેટ સરપંચ પાવો એ ડુપ્લિકેટ સરપંચ આ તંત્ર છે ને ખાલી ભાજપનો કેસ પેરાન બાકી રાખેલું છે, બીજું કઈ નહીં મળે। એ જિગ્નેશભાઈ એ લોકને બીક છે કે આપ જીતી જાય પણ આપ જીતો નહીં। જાઓ તમારાથી કઈ નહીં ઉખેડાતું મળે તો છે ગરીબના માટે પબ્લિક ના નહીં બોલાતો હોય ન બોલો તમે લોકો તો પબ્લિક ના અમારા જેવા કોઈ બહાર નહીં કરતા હોય ત્યારે બી દબાવવામાં આવે। કઈ ગયા ભાજપ મારો પૈસા કે નહીં ભાજપ મારો। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।